નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ બાલવાટિકા જેવા વિભાગોમાં તમામ વિષયોમાં કાયમી શિક્ષક ભરતી આવેલી છે, તેની વાત કરીશું. તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ વગર પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો. તેની મિનિમમ લાયકાત 8 પાસ, તે ઉપરાંત PTC, B.Ed, BA, તે ઉપરાંત વિષય અનુસાર અલગ અલગ લાયકાત દર્શાવેલી છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો બાળ ભવન તેમજ પ્રાથમિક વિભાગ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકો પટ્ટાવાળાની જરૂરિયાત હોય 10 દિવસમાં સરનામે અરજી કરવાની રહેશે. જેમાં બાળ ભવન વિભાગ જેની લાયકાત HSC એટલે કે 12 પાસ અને મોન્ટેસરી જે તમામ વિષયોમાં આવેલી છે, તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં 12 પાસ, PTC, BA અથવા B.Ed જે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અથવા તમામ વિષયોમાં આવેલી છે, જે ઉપરાંત ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8, તે ઉપરાંત માધ્યમિક વિભાગમાં પણ BSc, B.Ed, MA, B.Ed પર જે દર્શાવેલા વિષયોમાં ભરતી આવેલી છે, તે ઉપરાંત 8 પાસ પર પટ્ટાવાળાની પણ ભરતી આવેલી છે. આ ભરતી જે છે એ વિદ્યા વિહાર ટ્રસ્ટ સંચાલિત શાળા જે સુરતમાં આવેલી છે તેમાં આવેલી છે, અને તેનું સરનામું તેમજ કોન્ટેક્ટ નંબર અહીં દર્શાવેલા છે, અને તેની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. મિત્રો, અન્ય શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો RK સાયન્સ સ્કૂલમાં, જેમાં અંગ્રેજી, વિજ્ઞાન, ઓફિસ વર્ક એટલે ક્લાર્ક કહી શકાય, તે ઉપરાંત ગૃહપતિ વગેરે માટે 12 પાસ, ગ્રેજ્યુએટ, BA, MA, B.Ed પર ભરતી આવેલી છે, અને અરજી છે વોટ્સએપ પર કરવાની રહેશે. આ ભરતી જે છે એ રાજુલામાં આવેલી છે અને શૈક્ષણિક વર્ષ 2024-25ની છે, અને આ બંને ભરતીની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.